કતારગામ વિસ્તારમાં આવેલા પટેલ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં બાઇક ટોઈંગના સીસીટીવી વાયરલ મામલો ટ્રાફિક એસીપી વીપી ગામિતનું નિવેદન સામે આવ્યું। ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં આડેધડ બાઇક પાર્ક કરવા અંગે કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદના આધારે ટ્રાફિક શાખા રિજિયન 2ની ક્રેન તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવી। ક્રેનના કર્મચારીઓએ સ્થળ પરથી આડેધડ પાર્ક કરેલી 2 બાઇકો કબજે લીધી। બાઇક ચાલકો અને મૂળ ફરિયાદી વચ્ચે પાર્કિંગના સામાન્ય ઝઘડા અંગે સ્થળ પર જ સમાધાન થયું। બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં કબજે કરાયેલી બાઇકો કોઈપણ દંડાત્મક કાર્યવાહી વગર પરત સોંપાઈ હતી। સમગ્ર મામલે ફરિયાદીને સંતોષ થતાં પોલીસના અને ક્રેનના કર્મચારીઓ સ્થળ પરથી રવાના થયા। ગઈ તારીખ 11/7/2026ના રોજ અમારા કતારગામ વિસ્તારમાં પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તાર આવ્યો છે। ત્યાં બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ આવી છે। તો ત્યાં જે કારખાના ધરાવે છે એ લોકો પોતાની બાઇક એ ગલીમાં અલગ અલગ જગ્યાએ પાર્કિંગ કરતા હોય છે। 11 તારીખે અમને કંટ્રોલ રૂમમાં હેલ્પલાઇન પર એવો કોલ મળ્યો હતો કે આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આડેધડ ગમે ત્યાં પાર્કિંગ લોકો કરી જાય છે। એવો કોલરે એક ફરિયાદ આપી હતી, જેના આધારે અમારી ટ્રાફિક શાખા રિજન 2ની એક ક્રેન ત્યાં મોકલવામાં આવી હતી। ક્રેન જ્યારે ત્યાં પહોંચી ત્યારે જે ફરિયાદી હતા એ ત્યાં હાજર હતા। એમણે બતાવી હતી કે આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આગળ જે બાઇકો પાર્ક કરવામાં આવી છે અમારી નથી ને અમારી બાઇકો મૂકવામાં તકલીફ પડે છે, જેના કારણે ક્રેનના કર્મચારીઓએ ત્યાંથી બે બાઇકો ત્યાંથી ઉપાડી હતી। પરંતુ પછી એ બાઇકવાળા આવી જતા અને જે ફરિયાદી હતા એમના વચ્ચે સમાધાન થઈ જતા પાર્કિંગ બાબતે જે સામાન્ય ઝઘડો હતો એના કારણે બાઇક એમને પરત પાછી સોંપી દેવામાં આવી છે। બીજી કોઈ દંડાત્મક કે એવી કોઈ કાર્યવાહી એમના કરવામાં આવી નથી અને કોલરને સંતોષ થતા ત્યાંથી ક્રેનવાળા જતા રહ્યા છે। પછી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત।